નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આ લેક્ચરની અંદર આપણે ધોરણ 10 સંભાવના જે છે એના 14.1 સ્વાધ્યાયના આગળના દાખલાની ચર્ચા કરવાના છીએ। તો સૌથી પહેલાં આપણને એક દાખલો આપેલો છે 9મો। એક પેટીમાં 5 લાલ 8 સફેદ અને 4 જે છે લીલી લખોટીઓ છે। તો એક બોક્સની અંદર આ બધી લખોટી પડી છે, એમાંથી યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે તો પહેલું લાલ હોય એની સંભાવના શોધવાની છે, બીજું એ નીકળેલી લખોટી સફેદ હોય અને લીલી ન હોય એની સંભાવના શોધવાની છે। તો સૌથી પહેલાં આપણને જે છે એ ખ્યાલ હોવો જોઈએ કે અહીંયા કુલ પરિણામ કેટલા થશે, તો કે આપણી પાસે કુલ લખોટી જે છે એ છે 5 લાલ પ્લસ 8 સફેદ અને 4 જે છે એ લીલી છે, એટલે કે ટોટલ કુલ પરિણામ આપણા થશે 17। તો કુલ પરિણામ બરાબર 17। ત્યાર પછી આપણે જે છે સૌથી પહેલાં લાલ હોય એને ઘટના એ કહી દઈએ। તો ઘટના એ લખોટી લાલ હોય, તેથી એના સાનુકૂળ પરિણામ થશે। તો લાલ લખોટી જે છે એ આપણને 5 આપેલી છે, તો સાનુકૂળ પરિણામ થશે 5। તેથી પી ઓફ એ કે એ ઉદ્ભવવાની સંભાવના, તો એના સાનુકૂળ પરિણામ છેદમાં થશે તમામ શક્ય પરિણામ। તો સાનુકૂળ પરિણામ છે 5 અને છેદમાં કુલ શક્ય પરિણામ છે 17, તો 5ના છેદમાં 17 થશે। ત્યાર પછી સેમ ટુ સેમ આપણે બીજી ઘટના શોધવાની છે। સફેદ હોય તો એને કહી દઈએ આપણે ઘટના બી। તો ઘટના બી શોધવા માટે જે છે લખોટી સફેદ હોય, તો સફેદ લખોટી આપણને કેટલી આપેલી છે? 8 આપેલી છે, તો બીના સાનુકૂળ પરિણામ થશે 8। તો પી ઓફ બી એટલે કે બી ઉદ્ભવવાની સંભાવના થશે બીના સાનુકૂળ પરિણામ છેદમાં તમામ શક્ય પરિણામ, અથવા કુલ પરિણામ લખો તો પણ ચાલે। તો બીના જે છે સફેદ હોય એવી લખોટી છે 8, તો એ થશે 8ના છેદમાં 17। તો લખોટી જે છે એ સફેદ નીકળે એની સંભાવના થાય 8ના છેદમાં 17। ત્યાર પછી જે છે ને ઘટના સી કહી દઈએ। હવે લીલી ન હોય, જો અહીંયા ન હોય એવું કીધું છે, તો લીલી લખોટી છે 4 પણ લીલી હોવી ન જોઈએ, તો એ 4ને આપણે બાદ કરી દઈએ તો 8 અને 5 જે છે એ 13 હોય જે લીલી ન હોય એવી। તો ત્યારે જે છે તો તેથી સીના સાનુકૂળ પરિણામ થશે 17માંથી જે છે આપણને 4 આપેલી છે લીલી, બાદ કરી દઈએ તો 13 થશે। અને પી ઓફ સી એટલે કે સી ઉદ્ભવવાની સંભાવના સીના સાનુકૂળ પરિણામ છેદમાં તમામ શક્ય પરિણામ। તો સાનુકૂળ પરિણામ જે છે એ આપણા 13 છે અને કુલ પરિણામ થશે। તો બહુ જેવો સહેલો દાખલો તો જે આપણને સહેલાઈથી જે છે આવડી જાય, અને ત્રણેય વખત જે છે એક જ ક્રિયા આપણે રિપીટ કરવાની છે। ત્યાર પછીના દાખલાની જો વાત કરવામાં આવે તો એક ગલ્લામાં જે છે 50 પૈસાના 100 સિક્કા છે, 1 રૂપિયાના 50 સિક્કા છે, 2 રૂપિયાના 20 સિક્કા છે અને 5 રૂપિયાના 10 સિક્કા છે। તો અહીંયા જે છે આપણને આપેલા છે કેટલા કેટલા સિક્કા જે છે અલગ અલગ આપ્યા છે તે। હવે જ્યારે ગલ્લાને ઊંધો કરવામાં આવે તો ગલ્લામાંથી એક સિક્કો બહાર પડી જાય છે। તો અને એ સંભાવના જે છે એ સમસંભવી છે, એટલે કે બધા એની સંભાવના સરખી છે બહાર પડવાની, કોઈ પણ સિક્કો હોય એની। તો પહેલું 50 પૈસાનો સિક્કો બહાર પડ્યો હશે એની સંભાવના કેટલી, અને 5 રૂપિયાનો સિક્કો જે છે નહીં હોય એની સંભાવના કેટલી। તો સૌથી પહેલાં જે છે આપણે અહીંયા કુલ પરિણામની વાત કરી દઈએ। તો કુલ શક્ય પરિણામ, તો એક ગલ્લામાં 50 રૂપિયાના 100 સિક્કા છે, તો પહેલાં 100 સિક્કા
પછી 1 રૂપિયાના 50 સિક્કા છે તો 50, પછી 2 રૂપિયાના 20 સિક્કા છે તો 20 અને 5 રૂપિયાના 10 સિક્કા છે તો 10. એટલે કે ટોટલ જે છે કુલ પરિણામ થશે 180 થશે આપણા કુલ પરિણામ. હવે ઘટના એ કહી દઈએ કે 50 પૈસાનો સિક્કો હશે તો એને આપણે ઘટના એ કહી દઈએ 50 પૈસાનો સિક્કો હોય. તેથી ઘટના એના સાનુકૂળ પરિણામ. હવે 50 પૈસાના સિક્કા કેટલા આપેલા છે તો કે 100 સિક્કા આપેલા છે તો સાનુકૂળ પરિણામ થશે 100. તેથી P ઓફ એ ઉદ્ભવવાની સંભાવના એના સાનુકૂળ પરિણામ અને છેદમાં થશે તમામ શક્ય પરિણામ. તો 100ના છેદમાં થશે 180 ટોટલ જે કુલ પરિણામ આપેલા છે. પાછળથી 0 0 જે છે એ ઉડી જશે. હવે 10ના આપણે ભાગ પાડશું તો 5 દુ 10 થશે અને અહીંયા થશે 9 દુ 18. તો 2 ઉડી જશે એટલે 5ના છેદમાં આવશે 9. તો એ ઉદ્ભવવાની સંભાવના થશે 5ના છેદમાં 9. ત્યાર પછી ઘટના બીની વાત કરવામાં આવે તો 5 રૂપિયાનો સિક્કો નહીં હોય તો 5 રૂપિયાનો સિક્કો ન હોય તો એના જે છે બીના સાનુકૂળ પરિણામ બરાબર 180માંથી 10 સિક્કા આપણે બાદ કરી દઈએ તો 170 થશે. કેટલા થશે? તો 170 જે છે એ એવા સિક્કા છે જે 5ના નથી. તો બી ઉદ્ભવવાની સંભાવના તો બીના સાનુકૂળ પરિણામ છેદમાં તમામ શક્ય પરિણામ. તો અહીંયા કિંમત મૂકી દઈએ 170 જે છે એ સાનુકૂળ પરિણામ છે અને કુલ જે છે 180 છે તો પાછળથી 0 0 ઉડી જશે તો 17ના છેદમાં 18 થશે કે 5 રૂપિયાનો સિક્કો ન હોય. તો બંને દાખલા બહુ જ સરળ હતા અને સહેલાઈથી આવડી જાય એવા છે. જો તમને કોઈ ટોપિક કે દાખલા નથી આવડતા તો તમે જે છે ગમે ત્યારે કમેન્ટ બોક્સની અંદર મોકલી શકો છો. તો ફરી પાછા આપણે મળીશું એક નવા જ વિડીયોમાં નવા જ દાખલા સાથે. તો થેન્ક યુ વેરી મચ.